ખેડૂત મિત્રો નમસ્કાર. કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વર્તમાન સમયમાં મગફળીની ખેતીમાં ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન મગફળીના પાકમાં સુકારા વિશે. ભારતમાં મગફળી એ ખૂબ જ અગત્યનો રોકડીયો પાક અને તેલીબિયા પાકોનો રાજા ગણાય છે. ગુજરાત રાજ્યમાં દર વર્ષે અંદાજે 18થી 20 લાખ હેક્ટર વિસ્તારમાં ચોમાસુ મગફળીનું વાવેતર થાય છે. આ વાવેતર મુખ્યત્વે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૂકી ખેતી નીચે કે જ્યાં વરસાદ ઓછો અને અનિયમિત રીતે પડે છે ત્યાં કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના એટલે કે 60થી 70% વિસ્તારમાં મગફળીનું એકલા પાક તરીકે વાવેતર થતું હોવાથી તેમજ વરસાદ ઓછો અને અનિયમિત રીતે પડવાથી મગફળીના વાવેતર કરતા ખેડૂતો માટે મોટું જોખમ રહેલું હોય છે. મગફળીમાં મોટા ભાગે કંઠનો, થડનો અને મૂળનો સુકારો જોવા મળે છે. ખેડૂત મિત્રો, મગફળીના પાકમાં બીજ જમીનમાં જ સ્ફુરણ થયા પહેલાં સડી જાય છે. બીજ જમીનમાંથી બહાર કાઢી જોવામાં આવે તો કાળી ફૂગના બીજાણુઓ તેના પર છવાયેલા હોય છે. મગફળીમાં આ રોગ બીજ ઉગતા પહેલાં આવે તો આગોતરો સુકારો કહેવાય છે અને બીજ જમીનમાંથી સ્ફુરણ થઈ ગયા બાદ લગભગ 1.5 માસ સુધી આ ફૂગના કારણે સુકાઈ જાય છે તેને પાછોતરો સુકારો કહેવાય છે. મગફળીમાં સુકારો પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે. ચોમાસું લંબાતા પાકની શરૂઆતની અવસ્થામાં તેનો ઉપદ્રવ જોવા મળે છે. હાલના સમયમાં મગફળીના પાકમાં ખેડૂતો તરફથી પાકમાં સુકારો લાગવાની ફરિયાદ મળી રહી છે. ત્યારે મગફળીને સુકારાના સંભવિત નુકસાનથી બચાવવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. મગફળીમાં સુકારાના રોગથી બચવા માટે સામાન્ય રીતે મગફળીની વાવણી પહેલાં વિવિધ પગલાં લેવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં એ તરફ લક્ષ્ય આપવામાં આવતું નથી, જેના કારણે ફૂગને અનુકૂળ વાતાવરણ મળવાથી ખૂબ મોટા વિસ્તારમાં અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળે છે. પરંતુ જાગ્યા ત્યારથી સવાર સમજી મગફળીમાં સુકારા માટે પ્રતિ 1 વીઘે 1 કિલોગ્રામ ટ્રાયકોડર્મા વિરીડી અને 1 કિલોગ્રામ સ્યુડોમોનાસ જમીનમાં આપવું જોઈએ. આ બંને વસ્તુ જમીનમાં આપવા માટે જમીનમાં ભેજ હોવો અતિ આવશ્યક છે. ખેડૂત મિત્રો, સામાન્ય રીતે આ બંને વસ્તુ એક સાથે ભેગી ન કરવી જોઈએ. આમ છતાં જો મજૂર અથવા સમયની અછતના કારણે ભેગી કરવી પડે એમ હોય તો ભેગી કરીને રાખી ન મૂકવી જોઈએ. પ્રતિ 1 વીઘે 15થી 20 કિલો એરંડીનો ખોળ અથવા સેન્દ્રિય ખાતર લઈ ટ્રાયકોડર્મા વિરીડી અને સ્યુડોમોનાસ મિક્સ કરી જમીનમાં પૂંખી દેવા જોઈએ. મગફળી થોડી મોટી થઈ ગઈ હોય અને સેન્દ્રિય ખાતર કે એરંડીના ખોળ સાથે મિક્સ કરી પૂંખવામાં યોગ્ય ન લાગતું હોય તો ઝીણી રેતી સાથે મિક્સ કરીને પણ જમીનમાં પૂંખી શકાય છે. હંમેશા સારી કંપનીનું ઊંચી ગુણવત્તાવાળું ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસ લેવાનો આગ્રહ રાખવો. કેટલીક કંપનીઓ દ્વારા આ બંને વસ્તુ પ્રતિ એકર 250 ગ્રામ કે અન્ય માપમાં ભલામણ કરવામાં આવે છે, જેથી જે તે કંપનીની ભલામણ મુજબ ઉપયોગ કરવો જોઈએ. ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસ સીધા તડકાથી દૂર અને ઠંડકમાં રાખવું. ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસ આપ્યાના 5-7 દિવસ સુધી કોઈપણ જાતના રસાયણોનો છંટકાવ ન કરવો જોઈએ. ખેડૂત મિત્રો, મગફળીના પાકમાં હાલ સુકારાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બજારમાં વિવિધ ઉત્પાદનો આવી રહ્યા છે અને એના અલગ અલગ દાવાઓ થઈ રહ્યા છે. તે સમયે ખેડૂતોએ પેકેટ ઉપર અથવા બોટલ ઉપર કોઈ તાંત્રિક નામ ન લખેલું હોય તો એવા ઉત્પાદનો લેવાથી દૂર રહેવું જોઈએ. જાણીતા એગ્રો ડીલર પાસેથી અને જો પહેલાં ઉપયોગ કર્યો હોય તો સારી ગુણવત્તાવાળી જાણીતી કંપનીની પ્રોડક્ટ જ ખરીદી કરવી. કોઈપણ એગ્રો ઇનપુટની ખરીદી સમયે બિલ ફરજિયાત લેવું જોઈએ. ખેડૂત મિત્રો, આપના વિસ્તારમાં કોઈપણ પાકમાં કોઈપણ રોગ જીવાતનો વધુ ઉપદ્રવ દેખાય તો આપના સ્થાનિક ગ્રામસેવકશ્રી ખેતીને જાણ કરવી અથવા કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો, જેથી આપને સમયસર સાચું માર્ગદર્શન મળી રહે. આભાર.